હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, તાપી, વલસાડમાં આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। कास्ट है इसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी टू एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है, जो कि आपका बहरोज जो एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहरोज, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है। तो वडोदरा, पंचमहाल, छोटाउदेपुरमां हवामान विभागे ऑरेंज एलर्ट जाहिर कर्युं छे। महेसाणा, बनासकांठामां पण ऑरेंज एलर्ट जाहिर कर्युं छे। सौराष्ट्રના भावनगर, अमरेली, गीर सोमनाथमां पण ऑरेंज एलर्ट छे। આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। वडोदरा, छोटाउदेपुर, पंचमहाल, इसमें आज ऑरेंज अलर्ट है। एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है। आपका जो सौराष्ट्र रीजन में आपका आज का भावनगर, गिर सोमनाथ, अमरेली, इसमें ऑरेंज वार्निंग दिया गया है। अहमदाबाद के लिए आज जो लाइट टू मॉडरेट विथ थंडर शॉवर का फोरकास्ट है। અને હવે વાત મઘા નક્ષત્રમાં મેઘ તાંડવની। સુરત જિલ્લામાં વરસાદે તબાહી મચાવી દીધી છે। ભારે વરસાદને લઈને કીમ નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। કીમ નદીનો આકાશી નજારો સામે આવ્યો છે। માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જુઓ, ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના અનેક ઘરો અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલની પરિસ્થિતિને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે। તો ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ વચ્ચે વાલિયામાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડહેલી ગામે વરસાદી પાણી અને કીમ નદીથી જળબંબાકાર થયું છે। ડહેલી ગામનું પતોતા ફળિયું બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી। તો ગામના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો, ચારે તરફ વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે અને આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। વાલિયામાં 16 ઇંચ વરસાદ થયો છે। કીમ નદી તોફાની બની છે। આ બંને સ્થિતિ જે છે એ ગામ લોકો માટે ખૂબ જ કપરી બની છે। પતોતા ફળિયું બેટમાં ફેરવાઈ ગયું છે, જે ડહેલી ગામનું છે। આ ગામની અંદર તમે જોઈ શકો છો કે ચારે તરફ ખેતરો છે એ પણ જળથી તરબોળ બન્યા છે। તો રાજકોટથી અહેવાલ આવી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો। સવારથી જ ઉકળાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। બસ સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ પર ધોધમાર વરસાદ પડ્યો। તો જુનાગઢ રોડ, સુદામા નગર, દેસાઈવાડી ચોકમાં પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે। જેતપુરમાં વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અમરેલીની વાત કરીએ। અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું છે। બગસરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે બફારા અને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। બગસરા શહેરમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદ થતા બગસરા સહિત આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। જિલ્લાના ખાંભા શહેરમાં 3-4 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। સરાકડિયા, કોડિયા, નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદ પડતા ખેડૂતોના ખેતીના પાકને પણ ફાયદો થશે। હવે અંબાજીની તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર ભેખડો ધસી પડી છે। છાપરી ગામ પાસે ભેખડો પડી જતા મોટી જાનહાનિ ટળી। અંબાજી આબુ રોડ હાઈવે માર્ગ એક તરફ બંધ થઈ ગયો છે। છાપરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સવારથી ધીમી ધારે વરસાદ વચ્ચે આ બનાવ બન્યો। કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ હાલ ઘટના સ્થળે ઉપસ્થિત છે। જેસીબી મશીન દ્વારા ભેખડો ખસેડવાની કામગીરી ચાલી રહી છે।
તો અંબાજીથી આબુ રોડનો માર્ગ છે ત્યાં ભેખડ ધસી પડી હતી। અહીંયા પણ વરસાદ જે છે એ પડી રહ્યો છે। બપોરથી જ અહીંયા વરસાદ ચાલુ છે। સવારમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા। વધુ માહિતી મેળવીએ અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે। મહેન્દ્ર, જે ભેખડ ધસી પડી છે ત્યારે શું હાલ તેને ખસેડીને જે રસ્તો છે એ પૂર્વવત કરી દેવાયો છે? બિલકુલ પંકજ, આપને બતાવી દઉં કે આજે રાજસ્થાન પંથકમાં છે અંબાજી આબુ પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ જે વરસી રહ્યો હતો તેના પગલે જે છે પહાડો પોલા થયા છે। માટીના કારણે ભીના થતા પથ્થરના વજનના કારણે આ ભેખડો ધસી પડી હતી અને ભૂસંકલનના કારણે જે હાલ તબક્કે માર્ગમાં પણ જે કેટલું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે પણ એક તરફી રસ્તો હાલ તબક્કે બંધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે રાજસ્થાનની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે વાહન વ્યવહાર જે છે રાબેતા મુજબ કર્યો હતો। ત્યારે જેસીબીથી જે ભેખડો ધસી પડી હતી તેના પથ્થરો અને કાટમાળ જે ખસેડવાની કામગીરી હાલ ધરી હતી। હાલ તબક્કે કહી શકાય છે કે એક તરફના રોડનું કામકાજ ચાલુ છે ત્યારે બીજો રોડ પણ હાલ તબક્કે ચાલુ કરી દેવાય છે। પૂર્વાવાર કરાતા પણ વાહન ચાલકોને કેટલીક અંશે રાહત જોવા મળી રહી છે। પંકજ જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે। હવે છોટાઉદેપુરથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। નસવાડીના આ દ્રશ્યો જુઓ। ભારે વરસાદ બાદ ખેતરો અહીંયા તરબોળ બની ગયા છે। ઘોડી સિમેલ ગામમાં ખેતી માટેની 200થી પણ વધુ એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। ખેડૂતો ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી। એવામાં ખેડૂતો જમીન હોવા છતાં ખેતી નથી કરી શકતા। હાલ ગુજરાન ચલાવવા બીજાના ખેતરમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે। 5 દિવસ અંતરાળ પડ્યો, એમાં ગુજરાનમાં પાણી ભરાવાથી અમારો કપાસની ખેતી 200-250 એકર જમીન જેટલી છે આ કહેવાય અહીં ઘોડસીમર ગામની। તમામ જમીનની અંદર કપાસનું વાવેતર હતું એ બધું નિષ્ફળ ગયું છે। એટલે આ કાંસનું કાર્યવાહી સરકારે કરેલી છે કહેવાય પણ આદોડી લીધેલી છે એના કારણે હજુ અમારો નિકાસ થયો નહીં। અમે વારંવાર તંત્રને રજૂઆત કરતાં અમારું કામ કર્યું ખરું પણ કામ પૂર્ણ થયું નહીં કહેવાય। આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે। તંત્રને અનેક રજૂઆતો કરી પણ કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। તંત્ર પાણીના નિકાલનું આશ્વાસન આપીને જ સંતોષ માને છે। કોઈ કામગીરી ન થતાં ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે, જેનાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેમનો પાક નિષ્ફળ જાય છે। ખેતી ફેલ જવાથી તેઓ સમયસર ક્રોપ લોન પણ નથી ભરી શકતા, જેથી બેંક હવે તેમને લોન પણ નથી આપી રહી। દેવાદાર બેંકો લોન લઈને કોપલેટ લીધી હોય, કોઈકના ઓછીના પાછળ લીધા હોય, પોટાટા નહીં આપતા નથી અમને પાછા। એ જ છે માંગ, બીજું શું હોય સર? અમે આ કર્જ વહેલી તકે નિકાલ થાય એવી રજૂઆત છે। ની અંદર પથ્થર આવ્યા એમ કહીને આ લોકો કામ બંધ કરી નાખ્યું અને પથ્થર આવ્યા છતાં બી એમને બ્લાસ્ટિંગ કરીને પણ આને તોડીને પણ કાઢવું જોઈએ ને। આ ખેડૂતો અમારે 300 એકર જમીન છે, એની અંદર અમારે કોઈ પણ વળતર બી નથી આલી શકતા। અમારે 300 એકરની જમીનની અંદર આ કોઈ ખેડૂતને લાભ નથી મળતો। હવે સરકારને એવું કહીએ છીએ કે આ ખેડૂતોને અંદર હવે આ ખેડૂતો શિયાળાનો પાક કેવી રીતે લે છે? હવે આ ખેતી તો અમારે નિષ્ફળ જ જાય, ફેલ જ જાય માનો ને। તો અધિકારીઓની બેદરકારીનો ભોગ ઘોડી સિમેલ ગામના ખેડૂતો બની રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી તો તેમણે પાણીના નિકાલ માટે કાંસ બનવાની શરૂઆત કરી દીધી હોવાની વાત પણ કહી હતી। સાથે જ ખેતીવાડી અધિકારી અને મામલતદાર સાથે મળીને સમસ્યાનું નિવારણ લાવવાની હૈયાધારણા આપી। હાલમાં તો વરસાદ ચાલુ છે પણ વરસાદનું પ્રમાણ જો ઓછું થાય તો ત્યાં આગળ એનો નિકાલ કરવા માટે યોગ્ય બ્લાસ્ટિંગ અને આગળની કાર્યવાહી કરવા માટે અમે એ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પગલાં લેવા કામગીરી કરેલ છે। નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે લીલાછમ ખેતરો જે ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા છે। ચોક્કસથી આજે ઘોડી સિમેલ ગામના ખેડૂતોના પોતાના ખેતર હોવા છતાં પણ તેઓ ખેતી કરી શકતા નથી। તેનું કારણ છે કે આજે જ્યાં દેખો ત્યાં પાણીને પાણી જોવાઈ રહ્યું છે। ગામના લોકોનું કહેવું છે કે 200 એકર જમીનની અંદર પાણી ઘૂસી ગયા છે। આજે ખેડૂતો જે છે પોતાના ખેતરમાં ઊભા છે।